નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેનલ સુધીર સર બાયોલોજી ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હવે ગઈકાલે આપણે અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચર ની અંદર ઉપાર્જિત પ્રતિકારકતા। ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું થાય તો કે કોઈ પણ વ્યક્તિને જન્મ બાદ ઉપાર્જિત કરેલી હોય અથવા તો આપણું પ્રતિકારક તંત્ર સ્મૃતિના ગુણધર્મો ઉપર આધારિત રાખે ને એ પ્રતિકારકતાને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા। હવે ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર આપણે ખાસ કરીને એન્ટીબોડીની રચના એના વિશેની આપણે અભ્યાસ કર્યો હતો અને એ એન્ટીબોડીની રચનાની અંદર ખાસ કરીને આપણે બે પ્રકારની શૃંખલાઓનો અભ્યાસ કર્યો હતો, હળવી શૃંખલા અને ભારે। બે શૃંખલાઓ હળવી હોય અને બે શૃંખલાઓ કેવી હોય છે, ભારે, અને જેને H2L2 એના વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ અલગ અલગ પ્રકારના કોષો B અને T લસિકા કોષો, એમાં ખાસ કરીને B છે એ એન્ટીબોડીનું નિર્માણ કરે છે અને T લસિકા કોષો એન્ટીબોડીનું નિર્માણ કરતા નથી, પણ B લસિકા કોષોને ખાસ કરીને એન્ટીબોડીનું નિર્માણ કરવામાં મદદ કરે છે। તો પ્રશ્ન થાય T લસિકા કોષોનું કામ શું? તો T લસિકા કોષો શું કરે છે તો કે T લસિકા કોષો પોતે કોષ મધ્યસ્થી પ્રતિકારકતા CMI સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એની માટે જવાબદાર છે। હવે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા। તો સૌથી પહેલો આપણે અભ્યાસ કરશું સક્રિય પ્રતિકારકતા। ઇંગ્લિશની અંદર આને કહેવામાં આવે છે એક્ટિવ ઇમ્યુનિટી। સક્રિય પ્રતિકારકતા એટલે શું થાય તો કે જ્યારે આપણું શરીર કોઈ પણ રોગકારકોના સંપર્કમાં આવે, કોના સંપર્કમાં આવશે તો કે રોગકારકોના, અથવા તો આપણે એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે એન્ટીજનના સંપર્કમાં આવે, ત્યારે શું થશે તો કે આપણું શરીર એ રોગકારકોને પ્રતિકાર કરવા માટે શું ઉત્પન્ન કરશે તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરશે। એન્ટીજન છે ને એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પ્રતિજન અને એન્ટીબોડીને કહેવામાં આવે છે પ્રતિદ્રવ્ય। હવે પ્રશ્ન થાય કે એન્ટીજન એટલે શું? એન્ટીજન કોને કહેવાય? તો એન્ટીજન એટલે કે કોઈ પણ એવી વસ્તુ કે જે આપણા શરીરને હાનિ પહોંચાડવા માટે જવાબદાર છે। એન્ટીજન એટલે શું થાય તો કે ખાસ કરીને જીવંત અથવા તો કોઈ પણ મૃત સજીવ હોય, અથવા તો કોઈ પણ પ્રોટીન હોય, અથવા તો ધૂળના રજકણો હોય, અથવા તો વનસ્પતિની પરાગરજ પણ હોય। હવે ટેક્સ્ટ બુકમાં તમને ખાલી આટલું આપ્યું છે જીવંત અથવા તો મૃત સજીવ અથવા તો શું હોય, પ્રોટીન, જેને આપણે કહીએ છીએ એન્ટીજન। હવે આ એન્ટીજન શું કામ કરે છે? આ એન્ટીજન શું કામ કરે છે તો કે આપણા શરીરની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવતું હોય તો શું છે તો કે એન્ટીજન। અને એ એન્ટીજન ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણા શરીરની અંદર મતલબ એન્ટીજન સ્વરૂપે કોઈ બહારથી રોગકારકો આવે છે, બરોબર છે? ત્યાર પછી આગળ જોઈએ કે સક્રિય પ્રતિકારકતા એટલે કે એન્ટીજન આવે પછી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે એને શું કહેવાય તો કે સક્રિય રોગ પ્રતિકારકતા। મતલબ કે સક્રિય રોગ પ્રતિકારકતા છે ને એ પોતે કેવી છે તો કે ધીમી, મતલબ કે તેનો સંપૂર્ણ અને પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં, મતલબ કે પૂરેપૂરો પ્રતિચાર આપવામાં, સંપૂર્ણ એક્સ્ટ્રીમ લેવલનો રિસ્પોન્સ આપવામાં પોતે સમય માંગે છે એવું લખ્યું છે। હવે તમને પ્રશ્ન એવો થાય કે સમય માંગે શું કામ કીધું છે તો કે સૌથી પહેલા એન્ટીજન શરીરમાં આવે, એન્ટીજન શરીરમાં આવ્યા પછી એને ઓળખવા પછી B અને T લસિકા કોષો સક્રિય થાય અને પછી શું કરે તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરે અને ત્યારબાદ શું કરશે તો કે ઈ એન્ટીબોડી ઉત્પન્ન કર્યા બાદ પ્રતિચાર આપશે, એટલે એને શું કહેવામાં આવે છે તો કે પ્રતિચાર કેવો છે, ધીમો। સમજાણું આટલું? આગળ જોઈએ
બીજી જે પ્રતિકારકતા છે એ કેવી છે તો કે નિષ્ક્રિય પ્રતિકારકતા. બરાબર, એટલે આને કહેવાય પેસિવ રિસ્પોન્સ. નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું થાય તો કે જ્યારે કોઈ પણ સજીવને બહારથી રેડીમેડ તૈયાર કરેલી શરીરની અંદર એન્ટીબોડી આપવામાં આવે ત્યારે જે પ્રતિકારકતા શરીરની અંદર જોવા મળે ને એને કહેવાય નિષ્ક્રિય. બરાબર, શું કામ નિષ્ક્રિય છે તો કે સક્રિયમાં તો એન્ટીબોડીને બનાવવાની હતી, ત્યારબાદ પ્રતિચાર આપવાનો હતો. બરાબર, અને જ્યારે નિષ્ક્રિય છે ને તો એની અંદર શું કરવામાં આવે છે તો કે તૈયાર અથવા તો રેડીમેડ એન્ટીબોડી આપવામાં આવે છે. તૈયાર અથવા તો રેડીમેડ એન્ટીબોડી આપ્યા પછી એ એન્ટીબોડી તરત જ પ્રતિચાર આપે છે. મતલબ નિષ્ક્રિય પ્રતિકારકતા છે એ પ્રમાણમાં કેવી છે તો કે ઝડપી. ત્યાર પછી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ખાસ કરીને એક એક્ઝામ્પલ આપ્યું છે નવજાત શિશુ, મતલબ કે જન્મેલું બાળક. હવે જ્યારે બાળક જન્મે ને ત્યારે ડોક્ટરની એવી સલાહ હોય કે શરૂઆતના ઘણા બધા દિવસો એપ્રોક્સિમેટલી 6 મહિના તો મિનિમમ કહેવામાં આવે છે કે બાળકને માતાનું દૂધ પાવામાં આવે, ઇવન પાણી પણ પાવામાં આવતું નથી. શા માટે તો કે જ્યારે બાળક છે નવજાત શિશુ હોય માતાનું દૂધ પીવે ત્યારે એની અંદર એક પીળાશ પડતું દ્રવ્ય હોય અને જેને નામ આપવામાં આવે છે ક્લોસ્ટ્રમ. શું કહેવામાં આવે છે? ક્લોસ્ટ્રમ. હવે આ ક્લોસ્ટ્રમ છે ને એની અંદર એક એન્ટીબોડી હોય IgA. ગઈકાલે આપણે એન્ટીબોડીના પ્રકાર ભણ્યા હતા. એન્ટીબોડી છે એ મુખ્ય 4 પ્રકારની હોય: IgA, IgG, IgE અને IgM. આ 4 પ્રકારની એન્ટીબોડી હોય. એમાંથી માતાના દૂધની અંદર કઈ એન્ટીબોડી હોય તો કે IgA. આનું કામ શું તો કે બાળક જ્યારે જન્મેલું હોય ત્યારે એની ઇમ્યુન સિસ્ટમ છે બહુ જ ડાઉન હોય. જો આ IG એન્ટીબોડી ન હોય તો બાળક છે ને એ પોતે ઘણા બધા રોગોનો શિકાર બને. એટલે આ એન્ટીબોડી એને માતાના દૂધમાંથી મળે. પ્લસ ઘણી વખત જ્યારે બાળકનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે બાળક માતાના શરીરમાંથી ઘણી બધી તૈયાર એન્ટીબોડી જરાયુ દ્વારા લે છે. એવો પ્રશ્ન થાય, જરાયુ એટલે શું? જરાયુ એટલે છે ને બાળક અને માતાનું શરીર એ બંને વચ્ચે ખોરાક અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહનનું માધ્યમ તરીકે જે વર્તે ને એને કહેવામાં આવે છે જરાયુ. એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન બાળક છે એ જરાયુમાંથી ઘણી બધી તૈયાર એન્ટીબોડી લે છે. જ્યાં એક વસ્તુ યાદ રાખવું કે જ્યાં તૈયાર એન્ટીબોડી આવે એનો મતલબ શું થયો તો કે એ તૈયાર એન્ટીબોડી છે ને એ કોનો પ્રતિકારકતા છે તો કે નિષ્ક્રિય પ્રતિકારકતા. બરાબર, તૈયાર એન્ટીબોડી છે એ કયો પ્રકાર આવશે તો કે નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા એટલે શું થાય તો કે જ્યારે એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં આવે એને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. નેક્સ્ટ ટોપિક છે રસીકરણ અને પ્રતિકારકતા. હવે રસીકરણને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે વેક્સિનેશન અને પ્રતિકારકતાને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઇમ્યુનિટી. બંનેની અંદર ફેર શું તો કે જ્યારે બાળકો નાના હોય ત્યારે ઘણી બધી રસી આપવામાં આવે છે. હવે રસીની અંદર શું હોય એના વિશે આપણે આજે જાણવાનું છે. બરાબર, અને એનાથી આપણને એ ખબર છે કે એક વખત રસીકરણ થઈ ગયું ત્યારબાદ બાળકની અંદર ઘણી બધી પ્રતિકારકતા જનરેટ થાય છે. હવે શું રસીકરણ છે, શું પ્રતિકારકતા છે એના વિશે આવો આપણે ભણીએ. હવે આ રસીકરણ અને પ્રતિકારકતા આ બંને છે ને એ પ્રતિકારક તંત્રના સ્મૃતિના ગુણધર્મ ઉપર આધારિત છે. પ્રશ્ન થાય સ્મૃતિનો ગુણધર્મ એટલે શું તો ગઈકાલે આપણે ભણ્યા કે આપણા શરીરની અંદર કોઈ એન્ટીજન આવે તો પહેલો પ્રતિચાર આવી પ્રમાણમાં ધીમો હોય એને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. ત્યારબાદ શું થાય તો કે એ પ્રતિચાર એક વખત દેવાઈ જાય ત્યારબાદ ફરીથી એનો એન્ટીજન આપણા શરીરની અંદર આવે, આપણા સંપર્કમાં આવે તો પરિણામે જે પ્રતિચાર આપવામાં આવે ને એને શું કહેવામાં આવે છે તો કે દ્વિતીયક પ્રતિચાર. એ દ્વિતીયક છે એ પહેલા કરતા કેવો હોય છે તો કે તીવ્ર હોય. શું કામ તો કે પહેલા પ્રતિચાર વિશે આપણા શરીરને ખબર હતી. બરોબર,
આપણે જોઈએ કે આ સ્મૃતિનો ગુણધર્મ શું છે, તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે એની અંદર શું ઉત્પન્ન થશે, તો કે એન્ટીબોડી. અને આ પ્રતિકારકતા કઈ છે, તો કે પ્રાથમિક પ્રતિકારકતા, અથવા તો એને પ્રાથમિક નહીં, સક્રિય પ્રતિકારકતા. હવે આ એન્ટીબોડી છે એ કઈ રીતે ઉત્પન્ન થાય, તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે કોઈ વ્યક્તિ એન્ટીજનના સંપર્કમાં આવે ને એટલે એના શરીરની અંદર બે પ્રકારના લસિકા કોષો હોય, બી અને ટી લસિકા કોષો. આ બે પ્રકારના કોષો છે. અને આ બંને કોષો શું કરશે, તો કે સૌથી પહેલા તો એક્ટિવ થશે, ત્યારબાદ આ જે એન્ટીજન છે એને ઓળખશે, ઓળખ્યા બાદ શું કરશે, તો કે આ બી અને ટી લસિકા કોષોમાંથી બી લસિકા કોષો એ એન્ટીજન વિરુદ્ધ શું તૈયાર કરશે, તો કે એન્ટીબોડી તૈયાર કરશે. અને ઈ એન્ટીબોડી શું કરશે, તો કે આપણા શરીર પર હુમલો કરવા વાળા હુમલાખોરો એને શું કરી નાખશે, તો કે દબાવી દેશે, અથવા તો એની ઉપર હુમલો કરશે, એને દબાવી દેશે, અથવા તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને આપણા શરીરને બહારના રોગકારકોથી રક્ષિત કરશે. બરાબર? ત્યાર પછી આગળ જોઈએ કે આ સંપર્કમાં જે એન્ટીબોડી એન્ટીજન આવ્યા, ત્યારબાદ એન્ટીબોડી ઉત્પન્ન થયા અને ત્યારબાદ હુમલાખોરોને દબાવી દીધા. મતલબ આ જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા કઈ છે, તો કે એ પ્રતિકારકતાને કહેવામાં આવે છે સક્રિય પ્રતિકારકતા. હવે આપણે થોડુંક રસીકરણ વિશે સમજીએ. હવે રસીકરણ એટલે શું થાય, તો કે જ્યારે કોઈ બાળક નાના હોય ત્યારે એને ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, હવે તો આગળ કોરોના છે, એની રસી મુકાવવામાં આવે. તો ખરેખર એ રસીની અંદર છે શું, તો ટાઇફોઇડ છે તો એના બેક્ટેરિયા ક્યાં છે, તો કે સાલ્મોનેલા ટાઇફી. આપણા શરીરની અંદર એ જ બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે, પણ નિષ્ક્રિય અથવા તો મૃત રસી સ્વરૂપે. એટલે આપણું પ્રતિકારક તંત્ર શું કરશે, તો કે ઈ બેક્ટેરિયા એટલે કે એન્ટીજનને પહેલા તો શરીરમાં દાખલ થયા, ભલે મૃત છે, એને ઓળખશે, ઓળખી એની વિરુદ્ધ શું તૈયાર કરશે, તો કે એન્ટીબોડી. અને ઈ એન્ટીબોડી આપણા શરીરની અંદર રુધિરની અંદર ફરશે. ત્યારબાદ શું થશે, તો કે ધીમે ધીમે બાળકનો વિકાસ થાય અને ભવિષ્યમાં ક્યાંયથી બહારથી ટાઇફોઇડના બેક્ટેરિયા આવ્યા તો આપણું શરીર ઓળખશે એટલે તરત જ એની અંદર તો એન્ટીબોડી છે તે ઓલરેડી તૈયાર કરેલી, હુમલો કરશે અને દબાવી દેશે. સેમ ટુ સેમ ન્યુમોનિયાની રસીની અંદર હોય શું, તો કે ન્યુમોકોક્સ બેક્ટેરિયા. ઈ ન્યુમોકોક્સ બેક્ટેરિયા નિષ્ક્રિય સ્વરૂપ, જો સક્રિય સ્વરૂપે દાખલ કરો તો પાછો રોગ થઈ જાય, એટલે નિષ્ક્રિય સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. અને નિષ્ક્રિય સ્વરૂપે દાખલ થઈ જાય એટલે આપણું શરીર શું કરે છે, તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. ભવિષ્યમાં ક્યારે આવશે તો તરત જ એનો નાશ કરી નાખશે. સેમ ટુ સેમ પોલિયોની અંદર પણ એમ જ હોય છે. એટલે રસીકરણની અંદર રસી એટલે બીજું કાંઈ નથી, જે રોગની રસી મૂકવામાં આવે છે એ જ રોગના એન્ટીજન હોય છે, પણ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. બરાબર? પણ ઘણી વખત એવું થાય કે ઘણા બધા રોગો એવા છે કે એ રોગોની અંદર શું કરવામાં આવે, તો કે જે તે સજીવને અથવા તો જે તે વ્યક્તિને બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી આપવામાં આવે છે. બરાબર? પ્રશ્ન થાય આવું ક્યારે થાય, તો ખાસ કરીને હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધનુર અને બીજું આવશે સર્પદંશ. ધનુર એટલે કે ટીટેનસ અને સર્પદંશ એટલે સાપ કરડ્યા હોય ત્યારે. હવે જ્યારે વ્યક્તિને ધનુર નું ઇન્જેક્શન આપવામાં આવે છે ક્યારે, તો કે કોઈ લોખંડની વસ્તુ લાગી હોય, લોખંડના કાટની અંદર ખાસ કરીને ધનુરના બેક્ટેરિયા હોય, તો એવા સમયે આપણે રાહ નથી જોતા કે હાલો એની અંદર બેક્ટેરિયા ગયા, હવે એ બેક્ટેરિયાને આપણું શરીર ઓળખશે, બી ને ટી લસિકા કોષો ઉત્પન્ન થશે, એન્ટીબોડીને ઉત્પન્ન કરશે, ત્યારે આપણે એવી રાહ જોતા નથી. જો રાહ જોવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ પામે. શું કામ, તો કે ધનુરના બેક્ટેરિયા શરીરની અંદર ગયા છે એ કયા સ્વરૂપે ગયા છે, તો કે સજીવ સ્વરૂપે, નિર્જીવ સ્વરૂપે નથી ગયા. તો એવા સમયે શું કરવું પડે, તો કે ધનુરની તાત્કાલિક ધોરણે ટીટેનસની રસી આપવી પડે, મતલબ કે એન્ટીબોડી તૈયાર આપવી પડે. બરોબર? અને સર્પદંશની અંદર પણ સેમ છે.
કે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય તો તરત જ એન્ટીબોડી તાત્કાલિક ધોરણે તૈયાર કરેલી આપવામાં આવે છે, ત્યારે રાહ જોવામાં નથી આવતી કે આપણું શરીર ઓળખે ને પછી એન્ટીબોડી ઉત્પન્ન કરે ને પછી આપમેળે આપણું શરીર જ પ્રતિકારકતા કરશે. એટલો સમય છે ને લે ને ત્યાં સુધી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કારણ કે એન્ટીબોડી આપણું શરીર બનાવે ને એને કહેવાય સક્રિય પ્રતિકારકતા. અને સક્રિય પ્રતિકારકતા આપણે પહેલા જ ભણાવી કેવી છે તો કે ધીમી. સમજાણું આખું? એટલે કહેવા શું માંગે છે તો કે અમુક એવા રોગો છે કે એની અંદર તાત્કાલિક બહારથી જ તૈયાર કરેલા એન્ટીબોડી આપવામાં આવે છે, બરાબર? હવે પ્રશ્ન એવો થાય કે ખરેખર આ જે બધી રસી છે નાનપણથી બાળકની અંદર મુકાવવામાં આવે છે, એ રસી કઈ રીતે બનાવવામાં આવે છે? તો રસી બનાવવા માટે ખાસ કરીને એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. હવે આ ટેકનોલોજીની અંદર શું કરવામાં આવે તો કે વિવિધ રોગોની રસી બનાવવામાં આવે છે. મેં તમને અગાઉ કીધું કે રસી એટલે શું? તો કે રસી એટલે બીજું કાંઈ નહીં, એક જે રોગ માટે જવાબદાર છે એ જ એન્ટીજન હોય, પણ કયા સ્વરૂપમાં હોય તો કે નિષ્ક્રિય. હવે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી મદદથી એન્ટીજેનિક પ્રોટીન એની પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર કરવામાં આવે છે, અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ને એને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે એઝ અ એન્ટીજન. હવે આપણા શરીરને કઈ નુકસાન નહીં કરે, પણ આપણા શરીરની અંદર બી અને ટી લસિકા કોષો એને ઉત્પન્ન કરી શું કરશે? એને ઓળખી લેશે અને એના વિરુદ્ધમાં એન્ટીબોડી ઉત્પન્ન કરશે, બરાબર? હવે આ એન્ટીજેનિક પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણા શરીરની અંદર એક વખત દાખલ થઈ, એટલે એક વખત દાખલ થઈ ગયા પછી ભવિષ્યમાં કદાચ ક્યારેક રોગ આવે તો એની સામે આપણે લડવા માટે પૂરેપૂરા સક્ષમ છીએ. અને એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો સામે રસીની આપણે શોધ કરી છે. એને આપણે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજીના જે ચેપ્ટર છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. હવે આની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઈસ્ટ ફૂગ છે એમાંથી હિપેટાઇટિસ બી આની રસી શોધાય છે. હિપેટાઇટિસ બી ની રસી એટલે શું થાય તો કે હિપેટાઇટિસ બી જે વાયરસ છે ને એ જ વાયરસ હોય, પણ કયા સ્વરૂપે હોય તો કે નિષ્ક્રિય સ્વરૂપે એ રસી તરીકે કામ કરે. તો આખા આજના દિવસમાં આપણે જેટલું ભણ્યા ને એનું તમને શોર્ટ ની અંદર કહી દઉં, ખૂબ જ સરળ, શોર્ટ એન્ડ સ્વીટ, કે આપણા શરીરની અંદર એન્ટીજન સંપર્કમાં આવે, આપણું શરીર ઓળખે અને ઓળખા પછી એને નાબૂદ કરે, એન્ટીબોડી ઉત્પન્ન કરે તો એને કહેવાય સક્રિય, અને બહારથી તૈયાર એન્ટીબોડી આપવામાં આવે એને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા. નાના હોય ત્યારે આપણને રસી આપવામાં આવે છે ને એ પ્રતિકારકતાને કહેવાય સક્રિય પ્રતિકારકતા, અને જ્યારે બીમાર પડ્યા પછી જે ઇન્જેક્શન આપવામાં આવે છે એને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા. કારણ કે બીમાર પડીએ છીએ ત્યારે ઓલરેડી આપણું શરીર છે એ બીમાર હોય છે, ત્યારે આપણે રાહ નથી જોતા એન્ટીબોડી ઉત્પન્ન થવાના, ત્યારે આપણે બહારથી તૈયાર આપીએ છીએ, બરોબર? તો આશા રાખીએ છીએ કે આજના દિવસમાં જેટલું ચાલ્યું એટલું બધાને સમજાઈ ગયું હશે, અને વધુ ને વધુ મને ખાલી કમેન્ટની અંદર જણાવો કે કઈ ટેકનિક બેસ્ટ છે, આજે સેકન્ડ ટેકનિક કે ફર્સ્ટ જે હતી તે. ઓકે? અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી શકો છો, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. ત્યાં સુધી વધુ ને વધુ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.